હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કહેવાય કે મિત્રો, આજે આપણે જવાનું છે મેળામાં. સીમાસી મેળો છે. તો આપણે બધા, હું ને અશોકભાઈ છે બે, તો બે શું કહેવાય કે મેળામાં જાય છે ને બાકી બધા દોસ્તારું છે એ બધા આવે. તો આપણે અટાણે મેળામાં જઈએ, કેવોક માહોલ છે એ જોઈએ અત્યારે, પછી આપણે રાતે પણ જવાનું છે. તો શું કહેવાય કે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો ને. આપણે મેળામાં જઈએ, મોજ મસ્તી કરીએ, બધી ભાઈઓ દોસ્તારોના ભેગા થાય બધા, ને બીજા બધા દોસ્તારો છે એ બધા પાછળથી આવશે. અમે બે અટાણે વિતાવડા થઈ ને બે આગળ નીકળી ગયા. તો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. મિત્રો આપણે ફાઇનલી શું કહેવાય કે સીમાથી પૂગી ગયા મેળામાં. એટલી ટ્રાફિક છે ને મિત્રો કે વાત પૂછવામાં. અમે બે તો શું કહેવાય કે ગાડી મેં કાંઈ સાઈડમાં હોઈ આવ્યા છે. અહીંયા અલા હજી નથી મેકી આણવી. સાઈડમાં મેકી દે, સાઈડમાં મેકી દે, ગમે ના સાઈડમાં મેકી દે, મેકી દે. તો શું કહેવાય કે મિત્રો હવે અમે મેળામાં જઈએ. જો આમ ટ્રાફિક તો જો બહુ ટ્રાફિક છે. પણ આપણે એક ભાઈબંધ આવી જાય પછી આપણે નીકળીએ એ બાજુ. અમે બે તો આંટા મારશું જ, પછી આપણે રાતે પણ આવવાનું છે. તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ તમે બેના રહેજો. તો મિત્રો શું કહેવાય કે અમે સીમાસીના મેળામાં રખડીએ છીએ અત્યારે મોજ મજાથી. ને શું કહેવાય કે અમારે મિત્ર હજી આવ્યા નથી, બેગ બાકી છે ને 2-3 આવી ગયા. અમે એના ભેગા રખડીએ ને અત્યારે મિત્રો એટલી ટ્રાફિક છે ને કે કારણ આપણે ટ્રાફિકમાં રખડવાની મજા તો નથી આવતી, પણ રખડવું પડે. શું કહેવાય કે હું ને અશોકભાઈ છે ને બાકી બધા પાછળ છે. તો રખડીએ અત્યારે ને જો આવો કાંક માહોલ છે મેળાનો. તો શું કહેવાય કે ઓલામાં બેઠવું જ કે અસકા હોડીમાં બેઠવું જ કે આવો. હા આવો બેઠી જાય અત્યારે. અત્યારે તો ન મેળાવે, પણ શું કહેવાય કે સાંજે તો એવું લાગે તો સાંજે આપણે બેઠશું. કેમ કે આપણે એક દોસ્તાર છે એ લઈને આવશે, કેમ કે એનો એક જાણીતો છે એ, તો એના ભેગું આપણે બેઠી જશું. તો મિત્રો શું કહેવાય કે આપણે મેળામાંથી મસ્ત મજાનો મેળો કરીને અત્યારે આવી ગયા છે આપણે દીપકભાઈની ઓફિસે. ને દીપકભાઈ આપણે શું કહેવાય કે ફર્સ્ટ પહેલા વ્લોગમાં જોઈન્ટ થયા છે. તો દીપકભાઈ તમે શું કહેવા માગશો અમારા ચેનલ વિશે? પહેલાં તો આ ફેમિલી આ બધા આપણો ભાઈ જ છે, ભાઈને સપોર્ટ કરજો. આ ભાઈ આપણે હવે અમુક વ્લોગમાં જોવા મળશે ને હમણાં મારી ચેનલ આવશે ને બીજી, એમાં પણ આ ભાઈ પહેલાં આવશે અને ભાઈને સપોર્ટ કરતા રહીએ. ફોન કરી દેવાનો ગમે એ ચેનલ હોય, આપણે આવે છે જેમાં. તો અત્યારે શું કહેવાય કે અત્યારે ખાઈ પીને પાછું મેળામાં આપણે જવાનું છે સીમાસી બાજુ. તો દીપકભાઈ પણ આવશે ને આપણે બધા મિત્રો પણ હારે જશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે આપણે હવે મોઢું ધોઈ નાખીએ, માથું ઓળાવી નાખીએ ને પછી આપણે નીકળીએ સીમાસી મેળા બાજુ. આપણો ભાઈબંધ આવે છે એક, જો ઓલો આવ્યો ડોનની જેમ બેઠો, એ કે મારે પણ આવું. તો મેં કીધું કે હાલ તને પણ લેતો જાવ મેળામાં, તું પણ મોજ કર અમારી સાથે. તો મોઢું ધોઈ નાખીએ, સાઈનલો બાંધલો કરી લઈએ ને પછી નીકળીએ ને તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો મિત્રો અમે ફાઇનલી પૂગી ગયા સીમાસી ને જો અહીંયા કાંક આવો અટાણે માહોલ છે. અશોકભાઈ ને જો થરી જોયેલા અત્યારે તો માહોલ થોડોક બગડી ગયો છે, કેમ કે પબ્લિક બધી વહી ગઈ. રોંઢે બહુ સરસ પબ્લિક હતી. અત્યારે નાના મોટી ધીરે ધીરે બકાઝીકી હાલે. આપણે અંદર જઈને મળીએ મિત્રો.
મિત્રો આપણે સવાર પછી વયા હતા, પછી શું કહેવાય કે વ્લોગ શૂટ નહોતો કર્યો ને આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે. તો શું કહેવાય કે તમને આ બધાને વ્લોગ ગમ્યો જ હશે, ન ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો. ને શું કહેવાય કે હવે આપણે કાંઈક નવું કન્ટેન્ટ લાવવાનું છે ને નવા કન્ટેન્ટથી આપણે વિડીયો બનાવવાનો છે. તો તમે બધા સપોર્ટ આપો છો, એ રીતના સપોર્ટ આપતા જ રહેજો. તમારા ભાઈની ચેનલ 1-2 મહિનાની અંદર મોનિટાઈઝ કરવાની છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.